આપણે અગર જો ડેસ્ટિનીમાં ભરોસો કરી લેવાય 100% કે વિધિ દ્વારા જે લખેલું છે એ 100% છે, જે થાય છે બધું સારા માટે જ થાય છે, તો પછી કરેલા કર્મ અને હાર્ડવર્ક અને પ્રયત્નનો કંઈ મતલબ ખરો? હા, એ તો મોટો આવ્યો જ ને પ્રોબ્લેમ. જો કરેલા કર્મ પ્રમાણે થવાનું હોય તો તમે શું ફેરફાર કરી શકશો? અને પ્રયત્ન કરીએ ને ફેરફાર થતો હોય તો પછી એ આપણે કરેલા કર્મ પ્રમાણે ફળ આવે, વાત કપાઈ જાય. એટલે બે વિરોધાભાસ થાય છે. એટલે ડેસ્ટિની ઉપર ભરોસો રાખવાનો અર્થ નથી. એને બદલે પોઝિટિવ પ્રયત્ન કરો, વોટ એવર રિઝલ્ટ મળે સ્વીકારીને પછી પાછો ટ્રાય કરો. પ્રયત્ન કર્યા વગર ભાગ્યમાં છે મળશે તો કેટલાક પ્રયત્ન જ નથી કરતા. ભાગ્યમાં આવીને પડશે હમણાં કહે છે, તે રાહ જોતા હમણાં આવશે, ભાગ્યમાં છે ને પડશે કંઈક આવીને, એ પડતું નથી. અને અને આપણે ઘણા પુરુષાર્થ કરે છે તો એટલો બધો ગાંડો પુરુષાર્થ કરે છે, દિવસ ઉઠે ત્યાંથી ધંધો 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 ધંધો, તોય ખોટ લાવીને ઊભી રહે છે. એટલે પછી પુરુષાર્થ કરવો કે પ્રારબ્ધમાં છે એ મળશે, એ વિરોધાભાસ ગૂંચવાડો થાય છે. એટલે વાત સમજવાની જરૂર છે. એકાંતે ભાગ્ય ઉપર બેસી રહો તોય પડતી થશે. એકાંતે પુરુષાર્થ કર્યા કરો, એ પુરુષાર્થ સમજતો જ નથી. ખરેખર પુરુષાર્થ, સાચો પુરુષાર્થ ઓળખે ને તો જુદી વસ્તુ છે. આ તો બે ચાર વખત પ્રયત્ન કર્યા એને પુરુષાર્થ કહે છે ને હવે હું કેમ કરીને મેળવી લઉં, પ્રયત્ન કરીને ધાર્યું કરવા જાય છે. એ પુરુષાર્થ નથી, પ્રયત્નો પાર્ટ ઓફ પ્રારબ્ધ જ છે. એટલે સાચું પ્રારબ્ધ, સાચો પુરુષાર્થ સમજવાની જરૂર છે. તો પછી માણસ જીવનમાં ભાગ્ય પ્રમાણે જીવી શકે અને સાચો પુરુષાર્થ એ કરી શકે.